લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરના સુલતાનપુર વાડી વિસ્તારમાં 10 દિવસથી જળબંબાકાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અંદાજે 15 થી 20 જેટલા ઘરો પાણીમાં ઘેરાઈ ગયા છે. ગ્રામજનોની રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં હવે તાલુકા વિકાસ અધિકારીને 36 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો કામગીરી શરૂ નહીં થાય તો ભેંસો સાથે કચેરીએ પહોંચી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગામના વાડી વિસ્તારમાં મુખ્ય નાળું બ્લોક થઈ જતાં વરસાદી પાણીનો નિકાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે છેલ્લા 10 દિવસથી પાણી ભરાયેલા રહેતા ઠાકોર સમાજના અંદાજે 15 થી 20 ઘરો પ્રભાવિત થયા છે. રહેવાસીઓને અવરજવર, રોજિંદા જીવન અને પશુઓની સંભાળમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોની આસપાસ ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરો અને ઝેરી જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ હાલાકી પડી રહી છે. સતત પાણી ભરાયેલા રહેતા રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમસ્યાને લઈને ગ્રામજનોએ લિખિત રજૂઆત કર્યા બાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભેમાજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક નાળાની સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને 36 કલાકનું અલ્ટિમેટમ આપતા ચેતવણી આપી છે કે જો આ સમયગાળામાં કામગીરી શરૂ નહીં થાય તો મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ ભેંસો સાથે પહોંચી ઉગ્ર વિરોધ કરશે. હવે તંત્ર કેટલાક સમયમાં કાર્યવાહી કરે છે અને સુલતાનપુરાના લોકોને જળબંબાકારથી ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. વાડી વિસ્તારમાં અને અમારે ઘણા વર્ષોથી પાણીની તકલીફ છે. આગળ નાળા લાખેલા હતા પણ બ્લોક થઈ ગયેલા છે અને અમારે પાણીની આવી કાયમ તકલીફ રહેશે અને કોઈ અમારી ખબર લેવા પણ હજી સુધી આવતું નથી. પછી અમારે ઘરે કોઈને દવાખાને જવાનું હોય, કોઈ ઢોરો માટે ઘાસ ચારો લાવવાનો હોય, અમારે આવવા જવાની બહુ તકલીફ પડે છે. અમને કોઈ કશું અમારો નિકાલ પાણીનો થતો નથી. પછી અમારે કંઈ જવું હોય દવાખાને તો કોઈ વાહન અમારે આવી ના શકે કે દવાખાને જઈ નહીં શકતા. બાળકોને નિશાળે જવું હોય તો એને પણ નિશાળમાં જવાની તકલીફ પડે છે, ત્યાંથી નિશાળમાં ભણવા જાય. અમારે ઘણી સમસ્યા છે પણ કોઈ અમારી ખબર, તલાટી સાહેબ કે સરપંચ સાહેબે કોઈ અમારી ખબર લીધી નથી, કોઈ ટીડીઓ સાહેબે કોઈ અમારી ખબર લેવા આવ્યા નથી. અહીંયા અમારે ઘણી તકલીફ છે, આવે છે પણ રોડમાંથી પાછા ચાલ્યા જાય છે. સુલતાનપુરા ગ્રામ પંચાયતનું આ વાડી વિસ્તાર છે. આની અંદર પાણી 5 વર્ષથી સરેરાશ ભર્યું જ રહેશે અને આની અંદર કોઈ તલાટી, મામલતદાર, ટીડીઓ કે કોઈ સરપંચે કોઈ આની અંદર અભાળ લેતા નથી અને કોઈ અમને દવાખાના ડિલિવરીનો ખૂબ કેસનું હોય છે, બરોબર. એવો અત્યારે હાલમાં પણ એક પ્રશ્ન એવો બનેલો છે પણ કોઈ આમાં હાલ કોઈ ખબર લેવા આવતું નથી અને આને ડિલિવરીમાં દવાખાને લઈ જવું હોય તો પણ આવા પ્રશ્ન ઘણી વખત બને છે પણ આમાં કોઈ વખત 5 વર્ષથી કોઈ તલાટી કે મામલતદાર કે કોઈ આમાં હજુ સુધી ખબર લેવા આવ્યા નથી. અને આ ઢોરાનો ચારો લેવા જવું હોય તો તકલીફ પડે છે. આજે છોકરાને સ્કૂલે ભણવા જવું તો તકલીફ પડે છે. આથી જાવું ક્યાં? 2 થી 2.5 ફૂટ જેવું પાણી છે અને પાણીમાં કઈ રીતે જાઉં છું? પાણીમાં પણ હાપ હોય છે અને આવા રીતના પ્રશ્નો 2-3 વર્ષથી સરેરાશ બને છે. 5 વર્ષથી આમ ગણવા જઈએ તો પણ પાણીનો નિહાળ આજ દિવસ સુધી થયો નથી. સરેરાશ 5 વર્ષથી નિવેદન આપે છે પણ કોઈ હજુ મામલતદાર, ટીડીઓ કે કલેક્ટર કે ઉપર કોઈ ધ્યાન દેતું નથી. અમે સુલતાનપુરા ગામની મુલાકાતે ગયા હતા. અમારી કોંગ્રેસની આખી ટીમ, મહિલા જિલ્લા પ્રમુખ શ્રી જયાબેન ઠાકોર તથા જિલ્લા પંચાયતના સદસ્ય, પૂર્વ સદસ્ય કરશનબા, અણજરસરના કરશનબા, પછી દેવાજી ભાડિયેથી દેવાજી, પૂર્વ ડેલિગેટ હારેલા, અમારી આખી કોંગ્રેસની ટીમ સુલતાનપુરાના ગામના અમે ખબર લેવા ગયા તો કપરું એટલી પરિસ્થિતિ ખરાબ છે કે જેની સીમા નથી. અહીંયા 10 દાડાથી એક ધારું પાણી કેડે સામું ભરે છે. આ લોકોના ઘરવખરી બધી પલળી ગઈ છે, ઘાસ પલળી ગઈ છે. ઢોરાને ઘાસ નાખે તો બબી માસા માંડીને ઘાસ નાખે છે. હવે મારું તો કહેવાનું એ છે કે અહીંયા તાત્કાલિક અમારે આ શ્રી સરકારને મારે કહેવાનું એ છે કે તાત્કાલિક આ લોકોને વખરી આપે, કેશ ડોલ આપે. મારું નામ રાજનભાઈ રૂપાભાઈ છે. હું સુલતાનપુરાનો છું. આ પાણીનો નિકાલ ના થાય તો ત્યાં સુધી અમારી તકલીફ બહુ છે.
વાડી વિસ્તાર વાડી વિસ્તાર આનો નિકાલ નહીં થાય તો અમે ત્યાં ધરણા આવીને કરશું. બધા અહીંયા આવશે છોકરા અને ધરણા કરશું જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં તૈયાર છો બધા? જો નિરાકરણ ના આવે તો બેસવા માટે